તો ગુજરાતમાં આજે પીએસઆઈ કેડરની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। બિન હથિયારધારી પીએસઆઈની 430 જગ્યાઓ માટે આજે આ પરીક્ષા આયોજિત કરવામાં આવી છે। સવારે 9:30 વાગ્યાથી 12:30 વાગ્યા દરમિયાન આ પરીક્ષા યોજાવાની છે। કુલ 1814 ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા છે। ગાંધીનગરના એલડીઆરપી કેમ્પસની 6 શાળાઓમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ શિક્ષણ વિભાગના 160થી વધુ અધિકારીઓ હાજર રહેશે। દરેક કેન્દ્ર પર પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ તૈનાત રહેશે। ત્યારે ફોનલાઈન પર જોડાયેલા છે એસોસિએટ એડિટર સોનલ અનડકર। સોનલ, આજે પીએસઆઈ કેડરની જે બિન હથિયારધારી પીએસઆઈ છે તેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। કયા પ્રકારનું આયોજન છે? જે મહત્વનું છે કે લાંબા સમયથી પોલીસ ભરતી માટે રાહ જોઈ રહેલા જે ઉમેદવારો છે તેમના માટે આજે પીએસઆઈની લેખિત પરીક્ષા જે છે તેનું ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડના ઉપક્રમે આયોજન કરાયું છે। આજે સવારે 9:30 થી 12:30 વાગ્યા સુધી જે પરીક્ષા છે તેનું આયોજન કરાયું છે। જેમાં પીએસઆઈ બિન હથિયારધારી જે છે તેમનું 430 જગ્યાઓ માટે જે છે તે આ લેખિત પરીક્ષા આયોજન કરવામાં આવ્યું છે અને 1814 ઉમેદવારો આ લેખિત પરીક્ષા આપી રહ્યા છે। મહત્વનું છે કે એલડીઆરપી કેમ્પસ ખાતે 6 શાળા કોલેજો જે છે તે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પરીક્ષા માટે ખાસ ડીઆઈજી અને એસપી કક્ષાના જે અધિકારીઓ છે તે સીધા જ આ પરીક્ષાનું સુપરવિઝન કરી રહ્યા છે। આ પરીક્ષા કેન્દ્ર પર પીઆઈ કક્ષાના જે અધિકારીઓ છે તેમને ગેરરીતિ અટકાવવા માટેની અને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે। આ ઉપરાંત 60 જેટલા ઉચ્ચ અધિકારીઓ પોલીસ વિભાગના અને 100 જેટલા શિક્ષણ વિભાગના જે અધિકારીઓ અને કર્મચારીઓ છે તેઓ પણ આ પરીક્ષા પ્રક્રિયામાં જોડાયેલા છે। જી સોનલ, આભાર માહિતી આપવા બદલ। તો મહત્વપૂર્ણ જાણકારી, બસ થોડી જ વારમાં પરીક્ષાની શરૂઆત થશે। 12:30 વાગ્યા સુધી આ પરીક્ષા ચાલવાની છે। બિન હથિયારી પીએસઆઈની 430 જગ્યાઓ માટે આ પરીક્ષા આજે આયોજિત કરવામાં આવી છે।